નમસ્કાર, હું સરસ્વતી ચંદ્ર આચાર્ય ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત કરું છું. આ સિરીઝમાં આપણે વિવિધ પ્રકારના ટેક્સ વિશે માહિતી મેળવીએ છીએ અને આપના પ્રશ્નોના ઉત્તરો ટેક્સેશન એડવોકેટ નિતેશભાઈ જૈન પાસેથી મેળવીએ છીએ. આપ અમારી સાથે જોડાઈ શકો છો. આપ ફોન કરીને આપનો પ્રશ્ન પૂછી શકો છો અને ગાઈડન્સ લઈ શકો છો. મિત્રો, સમાજમાં દરેક વ્યક્તિ આવક ઊભી કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતી હોય છે અને જ્યાં આવક ત્યાં ટેક્સ લાગે. કોઈ પણ વ્યક્તિ પછી ભલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરતી હોય કે કન્સલ્ટન્સી પ્રકારનો બિઝનેસ કરતી હોય, ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય કે પછી નોકરી કરતી હોય, જ્યાં આવક થાય ત્યાં ટેક્સેશન માટેના નિયમો છે અને આ નિયમો સમજવા માટે મૂડી નફા એટલે કે કેપિટલ ગેઇનની સમજૂતી મેળવવી જરૂરી છે. એડવોકેટ નિતેશભાઈ, આ એપિસોડની શરૂઆત કરીએ કેપિટલ ગેઇનથી. આપ દર્શકોને માહિતી આપશો કે મૂડી નફો કેપિટલ ગેઇન શું છે? આવકવેરાની મુખ્ય જે શીર્ષકો છે આવકના, એ 5 શીર્ષકોમાં મૂડી નફો એક મહત્વનું અંગ છે. દરેક વ્યક્તિ પોતાનું ટ્રાન્ઝેક્શન હસ્તાંતર દ્વારા જે જંગમ મિલકત અને સ્થાવર મિલકત હોય છે અને એ હસ્તાંતર કરે ત્યારે જે આવક ઊભી થાય એ મૂડી નફો કહેવાય. એ મૂડી નફા ઉપર આપણી ભારત સરકારના ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ વિવિધ જોગવાઈઓ ટેક્સની છે. મૂડી નફાના કયા પ્રકારો છે? મૂડી નફાના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક લાંબા ગાળાનો મૂડી નફો અને એક ટૂંકા ગાળાનો મૂડી નફો. લાંબા ગાળાનો મૂડી નફો એટલે જ્યારે હસ્તાંતર 3 વર્ષ દરમિયાન થાય, એટલે 3 વર્ષ પછી 36 માસ બાદ થાય તો એને લાંબા ગાળાનો કહેવાય અને 36 માસ પહેલા થઈ જાય એનું હસ્તાંતર તો એ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. મુખ્યત્વે આપને સમજાવું કે જે શેર બજાર છે, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ લાગતો હોય યા કંપનીના શેર્સ હોય, એના ટ્રાન્ઝેક્શનમાં મુદત એની 12 માસની છે અને 12 માસ બાદ હોય તો એ લાંબા ગાળાનો કહેવાય અને 12 માસ પહેલા એનું કોઈ હસ્તાંતર કરવામાં આવે તો એ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. ટેક્સ રેટ કયા છે? ટેક્સ રેટમાં ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ અલગ અલગ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની જોગવાઈઓ કરેલ છે. લાંબા ગાળામાં મુખ્યત્વે 20% સ્લેબ આપેલ છે અને ટૂંકા ગાળામાં 10% અને જે આપણી ઇન્કમ ટેક્સ જે સ્લેબ આવે એ હિસાબે અલગ અલગ ટેક્સની જોગવાઈઓ છે. આપણે જોઈએ કે જ્યારે વ્યક્તિ શેરનું હસ્તાંતર કરે, જે કંપનીના શેર્સ, અને જો એના ઉપર એસટીટી લાગતો હોય તો લાંબા ગાળાનો મૂડી નફો બિલકુલ ટેક્સ ફ્રી છે, એના ઉપર કોઈ પણ ટેક્સ લાગતો નથી. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય, જ્યારે ટૂંકા ગાળાનો મૂડી નફો હોય, ત્યારે એના ઉપર ફ્લેટ 15%ના ટેક્સની જોગવાઈ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ કરવામાં આવેલ છે. એડવોકેટ નિતેશભાઈ, ટેક્સ ભરવો એ દરેક નાગરિકની ફરજ છે, પણ સાથે સાથે દરેક એ જાણવા ઉત્સુક હોય છે કે ટેક્સને કેવી રીતે બચાવી શકાય, તો આ વિશે માર્ગદર્શન આપશો? લાંબા ગાળા અને ટૂંકા ગાળાના જે નફા હોય છે એની અંદર ટેક્સ બેનિફિટ મેળવવા માટે અથવા ટેક્સ ન ભરવો પડે એના માટે અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિ મકાન ખરીદે અને વેચે તો એના ઉપર જે મૂડી નફો થાય એ પણ બાદ લઈ શકે છે. એના માટે આપને એમ વિશે એક ઉદાહરણ દ્વારા હું સમજ આપીશ. કોઈ વ્યક્તિ કોઈ મકાન વેચે છે અને એના ઉપર જે મૂડી નફો થાય એ મૂડી નફાનું એ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પોતાના જ મકાન લેવા માટે કે રહેઠાણના મકાન માટે કરે તો એના ઉપર જે ઉદ્ભવે મૂડી નફો એ બિલકુલ ટેક્સ ફ્રી છે અને એના ઉપર કોઈ પણ ટેક્સ લાગતો નથી. એના માટે જે ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ જોગવાઈઓ છે એનો અમલ કરવો પડે. એક ઉદાહરણ દ્વારા હું આપને એની સમજ આપું. કોઈ એક વ્યક્તિ પોતાનું મકાન વેચે છે અને એના દ્વારા કોઈક એનો 10 યા 20 લાખ રૂપિયા પ્રોફિટ થાય, પરંતુ એનું એ ઇન્વેસ્ટમેન્ટ પોતાના જ રહેઠાણના મકાન માટે કરે અને એનો સમયગાળો આપવામાં આવેલો છે કે 3 વર્ષના સમયગાળા દરમિયાન એનું ઇન્વેસ્ટમેન્ટ રીઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને એ 3 વર્ષનો ગાળો 1 વર્ષ અગાઉનો પણ હોઈ શકે અથવા 2 વર્ષ બાદનો પણ હોઈ શકે. તો એનું જો વ્યવસ્થિત પ્લાનિંગ કરે તો એના ઉપર જે મૂડી નફો ઉદ્ભવે તો એ ટેક્સ ફ્રી થઈ શકે છે. ઘરની વસ્તુઓ, ઘર વખરી જેમ કે ફર્નિચર છે, ઘરેણા છે, તો એ વેચવાથી જે આવક થાય એ ટેક્સેબલ ગણાય? ના, આ મૂડી નફાની વ્યાખ્યાની અંદર ઘર વખરી યા અંગત વસ્તુઓને બાકાત રાખવામાં આવી છે. એના ઉપર જો કોઈ નફો ઉદ્ભવે તો એ બિલકુલ ટેક્સ ફ્રી છે, એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગે નહીં. મૂડી નફો માંડી વાળવા માટેના શું નિયમો છે? મૂડી નફો જે થાય એનું જે નુકસાન હોય છે, મૂડી નફાના શીર્ષક હેઠળ જે નુકસાન હોય છે એ વ્યક્તિ 8 વર્ષ સુધી એને બાદ લઈ શકે છે. પરંતુ જો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય, યાની લાંબા ગાળાનો મૂડી નફો હોય, એ લાંબા ગાળાના જ મૂડી નફા સામે બાદ લઈ શકાય. પરંતુ જો ટૂંકા ગાળાનો નફો હોય તો એ લાંબા ગાળાના પ્રોફિટ સામે અથવા ટૂંકા ગાળાના પ્રોફિટ સામે દરેકમાંથી બાદ લઈ શકે છે અને એનો જે સમય મર્યાદા છે એ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ 8 વર્ષની આપવામાં આવેલ છે.
એવા કિસ્સામાં કે જ્યાં જમીન અગાઉથી લઈ રાખી હોય અને પછી પાછળથી મકાનનું ચણતર કરવામાં આવે તો એ માટે ટેક્સના શું નિયમો છે? આ એક સરસ પ્રશ્ન છે આપશ્રીનો. હું દરેક આપણા કરદાતાઓને જણાવીશ. એડવોકેટ નીતેશભાઈ, આપનો જવાબ લઈએ પહેલા એક દર્શક આપને કંઈક પૂછવા માંગે છે. જી, આપનું નામ જણાવશો? હેલો. હા, આપનું નામ જણાવશો? હેલો. આપ ક્યાંથી બોલો છો? હેલો. આપનું ટીવીનું વોલ્યુમ ઓછું કરીને આપનો પ્રશ્ન પૂછશો? હા, મારી ઉંમર 82 વર્ષ છે. હેલો. આ 82 વર્ષની ઉંમર છે આ દર્શકની. 5 લાખ સુધી મારે ટેક્સ ભરવો ના પડે. જી. હેલો. હા, આપનો પ્રશ્ન શું છે? માર્ચ 13 સુધીમાં મારી ઇન્કમ 5,50,000 થશે. હું 50,000 ના ચેક સેવિંગ સર્ટિફિકેટ લઉં બેંકના, તો એટીસી માં બાદ મળે કે કેમ? હા, સિનિયર સિટીઝન છે. હા, આપનો જવાબ મેળવીએ એડવોકેટ નીતેશભાઈ પાસેથી. ભાઈશ્રીની ઉંમર 82 વર્ષની છે અને એ આપણા ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ એમને સિનિયર સિટીઝન્સના બેનિફિટ મળે. તેથી જે 5 લાખનું એમ્બિટ છે યા એક્ઝમ્પશન લિમિટ છે એ એમને બાદ મળે. તદુપરાંત એ જે એટીસીના હેઠળ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ એમની લિમિટમાં કરે તો એ જરૂરથી બાદ કરે. તો આપશ્રી જે 50,000નું ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ ફ્રી બોન્ડમાં કરો અને એ ગવર્મેન્ટ એપ્રુવડ હોય અને એટીસીમાં બાદ મળતા હોય તો આપને એનો લાભ મળશે. મને લાગે છે કે આ જવાબ ઘણા સિનિયર સિટીઝન્સને માટે ઉપયોગી થશે. અન્ય એક કોલર લાઈન પર છે, આપણે એમનો પ્રશ્ન જોઈએ. જી, આપનું નામ જણાવો. હાજી. હા, મહેન્દ્રભાઈ બોલું સાહેબ. મહેન્દ્રભાઈ, આપ ક્યાંથી બોલો છો? હું સૈદપુરથી બોલું છું સાહેબ, અમદાવાદ સૈદપુરથી બોલું છું. હાજી, વેલકમ. આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્નમાં સાહેબ એ છે કે હું એમટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું, બરાબર છે. રેગ્યુલર નોકરી કરી છે તો પગાર પૂરેપૂરો આવે છે, બરાબર છે. ઓકે. પણ પગાર પૂરેપૂરો પગારની અંદર અમારા જે બંને લોનો કપાય છે એમ કરતા અમારા જે હાથમાં પૈસા તો 10 કે 12,000 રૂપિયા જેવું જ આવે છે. મારો 25,000 પગાર છે, નો ડાઉટ, બરાબર છે. પણ 12 થી 15,000 રૂપિયા મારે વર્ષે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે. તો પછી એના માટે સાહેબ અમારા વચ્ચે ટ્રાન્સપોર્ટ મેનેજર આવ્યા હતા સાથે, સાહેબ કે ઇન્કમ ટેક્સ કપાયેલો અમને પાછા આપ્યો તો સાહેબ. આ તો દર વર્ષે કપાય જ છે અમારા સાહેબ. એવું કેમ અમારા? એટલે આપની આવક ઇન્કમ ટેક્સ ભરવાને પાત્ર છે કે કેમ એ એક તો સવાલ છે. અને આપ કાયમી કર્મચારી છો, એમટીએસ માં કામ કરે છે. ભાઈસીનો પ્રશ્ન આઈટી ને જે ટીડીએસ ને લગતો છે. એમની જે એમટીએસ માંથી જે સેલેરીઝ આવે છે એ સેલેરીઝના જે ઇન્કમ ટેક્સના નિયમોમાં ટીડીએસ કપાઈને જ આપશ્રીને પગાર મળશે. પરંતુ એ ટીડીએસ જો આપની ઇન્કમ ટેક્સેબલ ન હોય, એટલે ટેક્સેબલ એમાઉન્ટની નીચે આવતી હોય અને જો ટેક્સ ભરવાનો ન આવતો હોય, ભલે એમટીએસ વાળાએ તમારો ટીડીએસ કાપ્યો છે, આપશ્રી ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ રિટર્ન ફાઇલ કરી એ જે ટીડીએસ કપાયો છે એ બાદ મેળવી શકો અને એ તમને રિફંડ મળશે. તો જો આપને પહેલા આપણે નક્કી કરવું પડે કે આપની ઇન્કમ ટેક્સેબલ છે કે નહીં. જે આપણી 2 લાખની લિમિટ છે જો એની નીચે હોય તો એ આપણે ટેક્સ ફ્રી છે. એના પર જે ટીડીએસ જે કપાયો છે એ તમને પાછો બાદ મળે, પરંતુ એમાં કાયદા હેઠળ તમારે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું પડશે. જે લોકોની આવક 2 લાખથી ઓછી છે એમને એમના એમ્પ્લોયર તરફથી પેમેન્ટ આપવામાં આવે ત્યારે ટીડીએસ કપાઈને જ આવશે. પરંતુ એમની જો કરપાત્ર ના થતા હોય તો પછી રિટર્ન ફાઇલ કરવા બાદ એમને એ પરત મળશે. હા, ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. અધરવાઇઝ એ ટીડીએસનું રિફંડ ના મળે. ઇન્કમ ટેક્સ ખાતાને આપણે જણાવવું પડે કે મારી ટેક્સેબલ ઇન્કમ નથી, છતાં પણ મારું ટીડીએસ કપાયું છે અને ઇન્કમ ટેક્સના જે સ્ક્રુટનાઇઝ છે એ હિસાબે જો તમારે ટેક્સ ભરવાનો ન આવે તો ટીડીએસ પૂરેપૂરો તમને રિફંડ મળશે. અને બહુ ખાસ ઇન્કમ ટેક્સની એકદમ સ્પીડ ટીડીએ રિફંડની જોગવાઈઓ છે. તેથી આપશ્રીને કોઈ હવે વેટ કરવાનો નથી. દરેક કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે અને તુરંત જ તમને 1 જ વર્ષની અંદર રિફંડ મળી શકશે. ટીડીએસ કાપ્યાનો ચેક ઇન્કમ ટેક્સ તરફથી પરત આપણે એડ્રેસ પર જ આવી જતો હોય છે. અત્યારે મીન્સ ઓન ઈસીએસ થી તમારા જે ખાતામાં હોય બેંકનું ખાતું એ તમારે જણાવવું પડે રિટર્નની અંદર, એમાં જ ડાયરેક્ટ જમા થઈ જાય છે, સીધો બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. અન્ય એક દર્શકનો પ્રશ્ન છે, આપને પૂછવા માંગે છે. જી. હાજી, હું સુરેન્દ્રનગરથી બોલું છું. સુરેન્દ્રનગરથી બોલો છો, આપનું નામ જણાવશો? મારું નામ સુરેશભાઈ છે. ઓકે. મારી જન્મ તારીખ સિટીઝનનો લાભ ઇન્કમ ટેક્સના રિટર્નમાં મળે કે આવતી સાલ મળે? આપનો પ્રશ્ન ફરી જણાવશો, ફરી પૂછશો, આપનો શું પ્રશ્ન છે? સિનિયર સિટીઝન તરીકે ઇન્કમ ટેક્સની અંદર જે રાહત મળે છે કે 60 વર્ષ પૂરા થાય ત્યાર પછી મળે કે
60નું પૂરું થતું હોય વર્ષે એનો લાભ લઈ શકું? દાખલા તરીકે મારી જન્મ તારીખ સપ્ટેમ્બર 1952 છે, તો આ વર્ષના રિટર્નમાં મને સિનિયર સિટીઝન તરીકેનો લાભ મળી શકે કે ન મળી શકે? દર્શક મિત્રનો બહુ સરસ સવાલ છે. આપશ્રીની 60 વર્ષની ઉંમર હોય તો સિનિયર સિટીઝનનો લાભ મળે. એટલે દરેક જગ્યાએ, દરેક કે લગ્નની ઉંમર 18 વર્ષની, તો 17 વર્ષ પૂરા થાય નહીં, 18 વર્ષ પછી એનો લાભ મળે. તેમજ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ તમારી 60 વર્ષની ઉંમર પૂરી થાય ત્યારબાદ જે તમારું મીન્સ રિટર્ન હોય એસેસમેન્ટનું, એમાં જ તમને સિનિયર સિટીઝનનો લાભ મળે. એટલે સિનિયર સિટીઝનનો લાભ લેવા માટે તમારી જે 60 વર્ષની ઉંમર પૂરી થવી જરૂરી છે, ત્યારબાદ આનો લાભ મેળવી શકો આપ. અન્ય એક દર્શક આપને પ્રશ્ન પૂછવા માંગે છે. હલો, આપનું નામ જણાવો. પટેલ અનિલભાઈ. અનિલભાઈ પટેલ, ક્યાંથી બોલો છો આપ? હું ભાવનગરથી બોલું છું. આપનો પ્રશ્ન શું છે? હા, જે પોલિસી લીધી હોય મેં LIC ની કે પછી કોઈ પણ ICICI પ્રૂ લાઈફની, બરોબર, તો પાકતી મુદતે જ્યારે પૈસા હું પાછા ઉપાડું તો એના ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગે ખરો? LIC અથવા કોઈ પણ ઇન્સ્યોરન્સની પોલિસી લીધેલી હોય પોલિસી ધારકે અને પાકતી મુદતે પૈસા ઉપાડે છે, પ્રીમેચ્યોર નથી ઉપાડતા, તો એને ટેક્સ લાગે ખરો? બહુ મહત્વનો પ્રશ્ન છે. હા, ઇન્કમ ટેક્સની જોગવાઈઓમાં જે આપણી ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે, ત્યારે ઇન્સ્યોરન્સ પોલિસીનું જે પાકતી મુદતે આપને એમાઉન્ટ મળે આપણા કેપિટલ એકાઉન્ટમાં જમા થાય, એના એ ઇન્કમ ના કહેવાય, ઇટ્સ અ જનરેશન ઓફ ધ કેપિટલ, તો એના ઉપર કોઈ ટેક્સ લાગુ ન પડે. મિત્રો, આપના સવાલો ચાલુ રહેશે. મળીએ છીએ એક બ્રેક પછી. शुगर करे कंट्रोल, स्वीट 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 ला, बढ़ते वजन को रोके, स्वीट 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 ला, शुगर हटाओ, स्वीट ला लाओ, स्वीट भी स्वीट 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 ला. આટલા રસથી શું વાંચે છે? બાજુવાળાના ઘરેથી હું ગુજરાતનું નંબર 1 ગુજરાતી મેગેઝિન ફીલિંગ્સ લાવી છું. ફીલિંગ્સના લેખો આપણા મનને સ્પર્શી જાય છે. હે, તો હું છાપાવાળાને કહી દઉં ઘરે ફીલિંગ્સ આપી જાય. આજે જ મંગાવો. વાંચો ને વંચાવો. વિશ્વભરના ગુજરાતીઓનું માનીતું પારિવારિક મેગેઝિન ફીલિંગ્સ. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी. सिर्फ 5 रुपए में सोडा जी. खरा समय जे मदद करे विश्वासो मित्र बनी खेडूतनो. નેટફીમની સાથે રહીને થાય વિકાસ સદા ખેતીનો. ટપક પિયતની ઉત્તમ સુવિધા ઝંઝટમાંથી મુક્તિ અપાવે. હે ઉચ્ચ ગુણવત્તા સાથે મબલખ પાક જીવનમાં ખુશીઓ લાવે. વસાવો નેટાફીમ ટપક સિંચાઈ આજે જ. નમસ્કાર, ટેક્સ ક્લિનિકમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો એડવોકેટ નિતેશભાઈ જૈન ગાઈડ કરી રહ્યા છે. એક દર્શકનો પ્રશ્ન છે. હેલો. જી, હેલો, જણાવો. મારું નામ ગિરીશભાઈ છે. હેલો. ગિરીશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા, હું ફિઝિકલ હેન્ડીકેપ છું. ઓકે. તો મને ટેક્સની અંદર શું બેનિફિટ મળશે ઇન્કમ ટેક્સની અંદર? ગિરીશભાઈનો પ્રશ્ન છે કે ફિઝિકલી હેન્ડીકેપ લોકો માટે ટેક્સમાં શું બેનિફિટ મળે? જરૂરથી ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ જે હેન્ડીકેપ છે એનું એક અલગ સ્લેબ જ આપવામાં આવ્યું છે, અને જે એમની જે ઓર્ડિનરી પર્સન્સની જે લિમિટ છે એના કરતાં એમને એક્ઝેમ્પશન્સ લિમિટ વધારે આપવામાં આવી છે. તો તે આપ એક્ઝેમ્પશન્સ લિમિટનો લાભ લઈ શકો, અને ઓર્ડિનરી જે પર્સન્સ છે એની જે 2 લાખની લિમિટ છે એના કરતાં આપની વધુ છે, તો તે લિમિટ સુધી આપણે કોઈ ટેક્સ ભરવાનું રહેશે નહીં, ત્યારબાદ જ આપણે ટેક્સ ભરવાનું રહેશે. અન્ય એક દર્શક આપને પ્રશ્ન પૂછવા ઈચ્છે છે. હેલો, આપનો પ્રશ્ન જણાવશો? હેલો, કાંતિભાઈ પટેલ બોલું છું. બોલો કાંતિભાઈ. મારો પ્રશ્ન એ છે, 2 લાખ રૂપિયાની લિમિટ છે, એમાં શેરબજારનું ટ્રેડિંગ કર્યું હોય અને શોર્ટ ટાઈમ પ્રોફિટ થયો હોય તો એ પ્રોફિટ 2 લાખમાં અંદર ઇન્વોલ્વ થાય કરતા એના માટે જુદો ટેક્સ ભરવો પડે 15% પ્રમાણે? હા, એક બહુ સરસ સવાલ છે દર્શક મિત્રનો, કે એ વ્યક્તિની 2 લાખની જે ઇન્કમ ટેક્સમાં લિમિટ આપવામાં આવી છે, અરે એ એમનું જે ટ્રેડિંગ છે શેર બજારનું,
એની જે ઇન્કમ છે એ 2 લાખની અંદર કાઉન્ટ થાય કે ન થાય તો જરૂરથી એ તમારી જે શેર ટ્રેડિંગની ઇન્કમ છે એમાં ક્લબિંગ થશે. ત્યારબાદ જ આપ ટેક્સની લાયબિલિટીમાં આવશો. હું એક એક્ઝામ્પલ દ્વારા આપને સમજાવીશ કે તમારી જે ટોટલ ઇન્કમ છે એ 1 લાખ રૂપિયાની છે, ધારો કે ધંધા કે વ્યવસાયની, અને 1 લાખ રૂપિયાની તમારી શેર બજારની ઇન્કમ છે, શેર ટ્રેડિંગની, તો એ તમારી 1+1 એટલે 2 લાખની લિમિટ્સ ગણવામાં આવશે. અને જો એ ઉપર જાય 2 લાખની ઉપર તો જ તમારે ટેક્સ ભરવાનો રહેશે. એટલે તમારી જે અન્ય આવક છે, અન્ય શીર્ષક હેઠળની આવક છે, એમાં ક્લબિંગ થશે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, અને ત્યારબાદ જો ટેક્સ ભરવાનો આવે તો જ આપ શ્રી લાયબલ થશો ટેક્સ માટે. અન્ય એક દર્શક આપને પ્રશ્ન પૂછવા ઈચ્છે છે. હલો, આપનો પ્રશ્ન જણાવશો? હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, મારો પ્રશ્ન છે, હું આર્મી થી રિટાયર એક્સ સર્વિસમેન છું. આ જે પેન્શનર જે અત્યારે મને પેન્શન મળે છે તો એ પેન્શન આવકમાં ગણાય કે ન ગણાય? એક્સ સર્વિસમેન છે, આર્મીમાંથી રિટાયર થયેલા છે અને એમને પેન્શન મળી રહ્યું છે, તો એ આવક ટેક્સેબલ કેવી રીતે ગણાય કે ના ગણાય? પેન્શનની જે આપ ઇન્કમ બતાવી રહ્યા છો એ પેન્શનની ઇન્કમ એક જાતની ઇન્કમ જ કહેવાય. એને ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આવકના શીર્ષકમાં લીધેલ છે. પરંતુ એની અંદર પણ એક્ઝેમ્પશન લિમિટમાં આવતા હોય જે દરેક વ્યક્તિની, લેડીઝની, સિનિયર સિટીઝનની અને વ્યક્તિ એચયુએફની અલગ અલગ ઇન્કમના સ્લેબ છે, એ સ્લેબની ઉપર જાઓ તો જ આપણે તમારે ટેક્સ ભરવાનો આવશે. અધરવાઇઝ યુ આર નોટ લાયબલ ફોર ધ ટેક્સ. એટલે આપે જણાવ્યું કે વિકલાંગો માટે ઇન્કમ ટેક્સના કાયદામાં ખાસ લિમિટ વધારવામાં આવી છે. હા, વિકલાંગોમાં એ લોકો ઇન્કમ ટેક્સનો જે કાયદો છે એમાં અલગ જ જે સેક્શન 80C થી 80U છે એના જે બેનિફિટ છે એ વિકલાંગો માટે અલગ છે. તો દરેક રીતનો વિકલાંગોને અલગ બેનિફિટ મળે, એમની જે ઇન્કમ સ્લેબ છે એ પણ થોડો વધારે આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ બેનિફિટ આપવામાં આવ્યા છે. જો એનો વ્યવસ્થિત કર પ્લાન થાય અથવા એનું પ્લાનિંગ થાય તો ઘણો ખરો એ ટેક્સ બચાવી શકે છે. એડવોકેટ નીતિશભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા કે લેન્ડ પહેલા ખરીદવામાં આવી હોય અને એના પછી બાદમાં મકાનનું, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો કરની જવાબદારી કેવી રીતે એમાં ઊભી થતી હોય છે? આ એક બહુ મૂંઝવણ ભર્યો આપણા કરદાતાઓનો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિએ એક પ્લોટ ખરીદ્યો હોય અને પ્લોટ લીધા બાદ વર્ષ યા 2 વર્ષ પછી તે મકાનનું બાંધકામ કરે છે અને ત્યારબાદ 5 વર્ષ યા 10 વર્ષ બાદ એનું વેચાણ કરે તો ટેક્સનો ભરવાનો જે સ્લેબ છે આ ટેક્સની ગણતરી કેવી રીતે કરવી એ એક મહત્વની જોગવાઈઓ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આપવામાં આવી છે. આપ શ્રી જો એ પ્લોટ ખરીદો અને ત્યારબાદ એના મકાનનું આખું બાંધકામ કરો તો જ્યારે વેચાણ નક્કી હોય, વેચાણ કરેલ હોય ત્યારે ટેક્સની જે કેલ્ક્યુલેશન છે એ ગણવા માટે મકાનની પડતર કિંમત નક્કી કરવામાં આવે કે જે એને બાંધકામનો ભાગ અલગ ગણવાનો અને જમીનનો ભાગ અલગ ગણવાનો. જમીન જ્યારે પરચેસ કરી હોય અને જ્યારે મકાન બનાવ્યું હોય એ બંનેની જે વેલ્યુએશન્સ છે એ ડિફરન્ટ યર ગણી અને જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે અલગ અલગ ઇન્ડેક્સેશનનો લાભ આપ મેળવી શકો. કેસ ટુ કેસ ગણતરી કરવી પડતી હશે. અન્ય એક દર્શક આપને પ્રશ્ન પૂછવા ઈચ્છે છે. હલો, આપનું નામ અને પ્રશ્ન જણાવશો? હલો. હાજી, બોલો. હા, હવે મારો પ્રશ્ન એ છે સાહેબ કે કોઈ પણ વ્યક્તિની ઇન્કમ વાર્ષિક 4 લાખ રૂપિયા હોય. ઓકે. હલો. હાજી. હા, મહુવાથી બોલું છું. હા, બોલો. ભૂત. અને કોઈ પણ વ્યક્તિની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા હોય તો એના ઉપર ટેક્સ લાગે એ તો નક્કી છે, પણ એ વ્યક્તિ કઈ કઈ જગ્યાએ એવી રીતે રોકાણ કરે તો એ ટેક્સમાંથી બચી શકે એ પ્રશ્ન છે મારો. આપનો સરસ પ્રશ્ન છે. ટેક્સ લાગે એ આપણે જાણીએ છીએ, પણ કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે, રોકાણ કરે, કયા પગલા ભરે તો ટેક્સની જવાબદારીમાંથી એ મુક્તિ મેળવી શકે? જરૂરથી દરેક કરદાતાએ ધ્યાનમાં લેવું જ જોઈએ અને કર પ્લાનિંગ દ્વારા પોતાને જે ઇન્કમ ટેક્સ ભરવાનો આવે છે એ જરૂરથી બચાવી શકાય. ભાઈશ્રી જે દર્શક મિત્ર છે એના કેસની અંદર એની જો 4 લાખની ઇન્કમ હોય તો સર્વપ્રથમ તો એમને એમની જે ટેક્સ લિમિટ ઇન્કમ ટેક્સના કાયદામાં આપવામાં આવી છે એ બાદ મળશે. ત્યારબાદ ધારો કે 4 લાખ ઇન્કમ હોય તો 2 લાખના સ્લેબની અંદર ત્યારબાદ એમને 2 લાખ રૂપિયાનું જે ટેક્સ છે એ એના ઉપર ટેક્સ લાગે. પરંતુ આપશ્રીને જો આયોજન કરવું હોય તો એક તો એટીસીનો જે બેનિફિટ છે 1 લાખ રૂપિયા સુધીનો એ આપશ્રીને બાદ મળશે. ત્યારબાદ એક સરસ આયોજન હોમ લોનનું છે. જો હોમ લોનમાં તમારે કેપિટલ પ્લસ ઇન્ટરેસ્ટ 1 લાખ રૂપિયા સુધીનું ભરવાનું આવે એ પણ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ બાદ મળે. ત્યારથી આપની જો 4 લાખની ઇન્કમ હોય અને 4 લાખે આપણે એક્ઝેમ્પશન્સ બતાવી હોય એના ઉપર કોઈ ટેક્સ ન ભરવો હોય તો 1 લાખ રૂપિયાનું આપ
ઇન્વેસ્ટમેન્ટ એટીસી અંડરમાં કરી શકો અને હોમ લોન લઈ અને વળી 1 લાખ રૂપિયાનો પણ બેનિફિટ લઈ શકો. તો 4 લાખ રૂપિયાની ઇન્કમ ઉપર કોઈ ટેક્સ ભરવાનો આવે એવી ઘણી બધી ઇન્કમ ટેક્સની જોગવાઈઓ છે. ઘણા બધા એના મીન્સ ઇન્વેસ્ટમેન્ટના રસ્તા છે અને જો આપ કરનું વ્યવસ્થિત આયોજન કરો ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ કે 10 લાખ સુધીની પણ ઇન્કમ હોય તો એકવાર ટેક્સ પ્લાનિંગ કરી અને ટેક્સ નીલ કરી શકો છો. એડવોકેટ નીતેશભાઈ, હવે અત્યારે એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં ખેડૂત તરીકે ખેતી લાયક જમીન ખરીદી શકે એવી જોગવાઈ આવી રહી છે, ત્યારે પૂછવાની ઈચ્છા થાય કે ખેતીની જમીન વેચવાથી જે મૂડી નફો થાય છે એના માટે ટેક્સના શું નિયમો છે? જરૂરથી ખેતીની જે જમીન છે એની મૂડી નફા જે ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ જે વ્યાખ્યા આપવામાં આવી છે તેમાં લીધેલ નથી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનના હસ્તાંતરથી કોઈ નફો થાય તો એ બિલકુલ ટેક્સ ફ્રી છે. એના ઉપર મૂડી નફા ઉપર કોઈ પણ ઇન્કમ ટેક્સ લાગતો નથી. પરંતુ આપ શ્રી જ્યારે શહેર વિસ્તારમાં હો અને કોઈક ખેતીની જમીન હોય તો એના ઉપર તમારે કોઈ હસ્તાંતર વખતે ટેક્સ ભરવાનો આવે યા નફો થાય તો ટેક્સ ભરવો પડશે. પરંતુ એક ખાસ જોગવાઈ એમાં એવી આપવામાં આવી છે કે એ ખેતીની જમીનનો એમના માતા પિતા દ્વારા અથવા અંગત કુટુંબિક જન દ્વારા એનો ઉપયોગ ખેતીમાં થતો હોય તો એ બિલકુલ ટેક્સ ફ્રી છે અને અગાઉ 2 વર્ષ સુધી એનો ઉપયોગ ખેતીમાં થવો જોઈએ. તો આ એક ખેતીની જે જમીન છે એના હસ્તાંતરના ઇન્કમ ટેક્સના કાયદા અલગ છે. ખેતીની જોગવાઈ વિશે આપણે ફરી માહિતી મેળવીએ એ પહેલા એક દર્શકનો પ્રશ્ન લઈએ. હાલો, આપનો પ્રશ્ન જણાવશો? અમારા ભાવનગરથી બોલું છું, રાજુભાઈ. રાજુભાઈ બોલો. હા, આપનો પ્રશ્ન શું છે? હા, ભાવનગરથી રાજુભાઈ બોલું. હવે મારે એમ છે કે ટેક્સ નું મેં ચલણ ભર્યું હતું, કોર્પોરેશનમાં સર્વિસ કરું છું. હા, મારો પ્રશ્ન એ છે કે જે 5 લાખ ઉપરની આવક હોય એને ટેક્સ ભરવાનું ચલણ અમે ઇન્કમ ટેક્સ ઓફિસ છે મેં દર વર્ષે ભરીએ છીએ, પણ આ વર્ષે ના પાડીએ. બેંક વાળામાં આપણે લોન લેવાનું છે તો એ લોકો 3 વર્ષનું રિટર્ન ભરેલું માંગે. તો આ વર્ષે કેમ આ રીતે પ્રોબ્લેમ થઈ? આપનું વોલ્યુમ ઓછું રાખશો? ટીવી નું વોલ્યુમ ઓછું રાખશો? ઓકે. એમનો પ્રશ્ન એ હતો કે એમણે ચલણ ભર્યું છે અને બેંકમાંથી લોન લેવા જાય ત્યારે ઇન્કમ ટેક્સનું રિટર્ન અને આવકવેરાનું રિટર્ન માંગતા હોય છે સામાન્ય રીતે. તો એ માટે આપનો જવાબ આપણે મેળવીશું, પણ અત્યારે સમય છે એક બ્રેકનો. મળીએ છીએ મિત્રો બ્રેક પછી. बच्चों, तुम्हारे पापा जब भी जाते हैं 2-3 सेंचुरीज बाद ही आते हैं और मैं बोर हो जाती हूँ. Hey mom, you wanna read some book? No problem mom. मैं अब भी जाता हूँ और दुनिया की सारी बुक्स तुम्हारे लिए लेकर आता हूँ. अरे 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 रुक. Mom, just log on to mpbeam.com. यहाँ दुनिया की सारी बुक्स मिलती हैं. Oh, that's Steve Jobs' book. Be smart. Buy books, electronics and lifestyle products from mpbeam.com. Shop with a smile. સ્વાગત છે તમારું ખુશીઓની દુનિયામાં સેટન્સ ગુડલક હોમ્સમાં. સ્કીમમાં બુકિંગના અનેક ફાયદા, કોઈ ડાઉન પેમેન્ટ નહીં, પહેલા હપ્તાની સાથે જ પ્લોટના માલિક, સરળતાથી પેમેન્ટ કરવાની સુવિધા, માત્ર 4,999 માસિક હપ્તો, દર મહિને 6 લકી ડ્રો, દરેક સભ્યનો નંબર લાગવાની ગેરંટી અને હપ્તા માફની સ્કીમ. તો હવે રાહ શેની જુઓ છો? બુકિંગ કરાવો સેટન્સ ગુડલક હોમની રેસિડેન્શિयल પ્લોટ સ્કીમમાં. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर 1 एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर 1 एक्स्ट्रा. નમસ્કાર, ટેક્સ ક્લિનિકમાં બ્રેક પછી આપનું સ્વાગત છે. એડવોકેટ નીતેશભાઈ આપના ટેક્સ વિશેના પ્રશ્નોના ઉત્તરો આપી રહ્યા છે. બ્રેક પહેલા આપણે ભાવનગરથી એક દર્શકનો પ્રશ્ન જોયેલો કે એમના એમ્પ્લોયરે એમનું ઇન્કમ ટેક્સનું રિટર્ન ભર્યું નથી, તો એમણે શું કરવું જોઈએ? જો એમ્પ્લોયર વ્યક્તિનું રિટર્ન ન ફાઇલ કરે એમ્પ્લોયનું, તો એવું કોઈ પ્રોવિઝન ખુદ પણ કોઈ પણ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા યા ખુદ પોતાની જાતે પણ એ રિટર્ન ફાઇલ કરી શકે છે
અને દરેક જાતના બેનિફિટ એના TDSના કે અન્ય જે ATCના બેનિફિટ લઈ શકે છે, અથવા એ ઓનલાઈન પણ એની સુવિધા છે, તો ઓનલાઈન પણ પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે અને લોન લેવા માટે એનો ઉપયોગ કરી શકે છે. એવું જરૂરી નથી કે એમ્પ્લોયર એનું રિટર્ન ફાઇલ કરે. જો એમ્પ્લોય રિટર્ન ફાઇલ ન કરે એ કેસોમાં એ ખુદે પણ એની લાયબિલિટી છે, અને જરૂરથી જો ટેક્સેબલ લિમિટની ઉપર જો તમારી ઇન્કમ હોય તો આપે ટેક્સ ભરવા માટે આપનું રિટર્ન ફાઇલ કરવું પડશે. એડવોકેટ નીતેશભાઈ, આપણે ખેતી લાયક જમીન વેચવાથી થતા મૂડી નફા વિશે ચર્ચા કરી રહ્યા હતા. તો આ આવક પર ટેક્સમાંથી કેવી રીતે બચી શકાય, કયા ખર્ચ બાદ મળે? ઇન્કમ ટેક્સની અંદર જે મકાન મિલકતના હસ્તાંતર વખતે અથવા ખેતીની જમીન વખતે કોઈ પણ આપણે મૂડી નફો ઉદ્ભવ્યો હોય તો એની અંદર જે ખર્ચા લાગતા હોય એ દરેકે ઇન્ટરેસ્ટનો એક્સપેન્સીસ હોય, કોઈ આપણે મિલકત લેવા માટે યા મકાન લેવા માટે લોન લીધી હોય અને એનું વ્યાજ લાગતું હોય, એના ઉપર આપણે રજિસ્ટ્રેશન ફીસ ચૂકવી હોય, અથવા એના ઉપર આપણે વકીલની ફીસ ચૂકવી હોય, એ દરેક જાતના ખર્ચા બાદ મળે એવી જોગવાઈઓ છે. તેથી જો વ્યવસ્થિત આયોજન કરે અને એ જે નફો છે એના અંતર્ગત જે ખર્ચા આપ શ્રી બાદ લઈ શકો એ બાદ લો તો એ મૂડી નફો ઘટાડા સાથે ભરવાનો રહેશે. અને એની વિસ્તૃત માહિતી આપણા ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આપવામાં આવી છે. તેથી મિલકત હસ્તાંતર વખતે, શેર હસ્તાંતર વખતે વ્યક્તિએ બહુ જ કરનું આયોજન કરવું જોઈએ, અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એ જો આયોજન કરે તો એને જે કર ભરવાનો આવે છે અથવા ટેક્સ ભરવાનો આવે છે એમાં ઘણા ખરા એમાં ખર્ચા કે કપાતોની જોગવાઈઓ ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આપવામાં આવી છે. એક દર્શક મિત્ર આપને પૂછવા માંગે છે. હલો, આપનો પ્રશ્ન પૂછો. હલો, આપનું નામ જણાવશો? હા, હર્ષદ પટેલ છે. આપ ક્યાંથી બોલો છો? મને લાગે છે કે આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. ફરી એમના પ્રશ્ન તરફ જઈએ. મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ડોલરની વેલ્યુ વધી રહી છે, પેટ્રોલના ભાવો પણ વધી રહ્યા છે. તો પેટ્રોલના ભાવો આટલા બધા વધારે કેમ છે? એમાં કેટલા ટેક્સીસ લાગે છે કે લોકોને આટલા ઊંચી કિંમતે પેટ્રોલ ખરીદવું પડે છે? પેટ્રોલની અંદર મુખ્યત્વે જે બહારના દેશોથી આયાત કરવામાં આવે છે તેના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીની જોગવાઈ છે, ત્યારબાદ એક્સાઇઝની જોગવાઈ છે, અને ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટ, જ્યારે કે આપણે ગુજરાત ગવર્મેન્ટ ઉપર એના ઉપર વેટ લઈ શકે છે. આથી જે મૂળ એની કિંમત છે એના કરતાં ઘણો બધો વધારો ટેક્સ દ્વારા થઈ જાય છે. અને એ ટેક્સની જે લાયબિલિટીઝ છે પેટ્રોલ ઉપર, એ મુખ્યત્વે આ બધા ટેક્સને જવાબદાર, એટલે એની કોસ્ટિંગ ઊંચી થઈ જાય છે, અને એ બધી જ કોસ્ટિંગ જે પેટ્રોલનો યુઝ કરે છે એને લાગુ પડે છે. જી, તો મિત્રો, એડવોકેટ નીતેશભાઈ જૈન પાસેથી આપણે ટેક્સ ક્લિનિક કાર્યક્રમમાં ટેક્સ વિશેના આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી રહ્યા હતા. ફરી મળીશું. નમસ્કાર. ટેક્સ ક્લિનિક નિતેશ જૈન, 106 સાકાર 5, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નંબર 9426384120.